પ્રણામ. ગુડ મોર્નિંગ. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન અર્થશાસ્ત્રના વિભાગમાં પ્રકરણ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. મિત્રો, છેલ્લા તાસમાં આપણે પ્રકરણ 9ના હેતુલક્ષી પ્રશ્નોનું સોલ્યુશન કરેલું અને હવે આજના તાસમાં આપણે અર્થશાસ્ત્રના વિભાગમાં ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ પ્રકરણના હેતુલક્ષી પ્રશ્નોનું સોલ્યુશન મેળવવાનું છે. તો સૌથી પહેલાં શરૂઆત કરશું જોડકાઓથી. યોગ્ય જોડકા જોડો. વિભાગ અ અને વિભાગ બમાં જુદી જુદી બાબતો વિશે માહિતી આપેલી છે. તો પહેલા નંબરમાં છે આર્થિક વિકાસની પૂર્વ શરત. અ વિભાગમાં સાચો ઉત્તર છે સ્થિરતા સાથેનો ભાવ વધારો. કે આર્થિક વિકાસની પૂર્વ શરત કઈ છે? તો સ્થિરતા સાથે ભાવ વધારો. નંબર 2, નાણાંના પુરવઠામાં વધારો. જ્યારે નાણાંનો પુરવઠો વધી જાય તો ત્યારે કઈ પરિસ્થિતિ ઊભી થાય? સાચો ઉત્તર છે ખાદ્ય પુરવણી. નાણાંનો પુરવઠો ક્યારે વધારવામાં આવે છે? ખાદ્ય પુરવણી માટે, એવું કહી શકાય. ત્રીજું, બજારમાં ચીજવસ્તુઓની અછત. હવે બજારમાં ચીજવસ્તુઓની અછત, તો એની સાથે આપેલ માહિતીમાંથી કઈ બાબત સુસંગત છે? તો સંગ્રહખોરી. જ્યારે ચીજવસ્તુઓની સંગ્રહખોરી થાય તો બજારમાં ચીજવસ્તુઓની અછત ઊભી થાય. ચોથું, જાહેર ઋણની નીતિ. સાચો ઉત્તર છે ફરજિયાત બચત યોજના. જાહેર ઋણની નીતિ અમલમાં મૂકવામાં આવે તો ત્યારે ફરજિયાત બચત યોજનાઓ સરકાર જાહેર કરે છે. ત્યાર પછી જોઈએ તો અહીંયા અન્ય પણ બીજા કેટલાક જોડકાઓ આપણે લીધા છે. અ વિભાગમાં લખ્યું છે પીડીએસ. પીડીએસ એટલે પબ્લિક ડિસ્ટ્રીબ્યુટ સર્વિસ. સાચો ઉત્તર છે જાહેર વિતરણ પ્રણાલી. નંબર 2, એફપીએસએસ. સાચો ઉત્તર આવશે વ્યાજબી ભાવની દુકાનો. ફેર પ્રાઇસ શોપ સિસ્ટમ. વ્યાજબી ભાવની દુકાનો, જેને ટૂંકમાં કહેવાય એફપીએસએસ. નંબર 3, ગ્રાહક આંદોલનના જન્મદાતા. તો ગ્રાહક આંદોલનના જન્મદાતા કોણ છે? સાચો ઉત્તર છે રાલ્ફ નાડર. ગ્રાહક આંદોલનના જન્મદાતા છે. નંબર 4, આઈએસઓનું મુખ્ય મથક. તો આઈએસઓનું મુખ્ય મથક જીનીવામાં છે, સ્વિટ્ઝરલેન્ડ. જીનીવા ક્યાં આવ્યું? તો સ્વિટ્ઝરલેન્ડમાં. ત્યારબાદ જોઈશું ખરા ખોટા. તો આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1 નંબર, અમેરિકાના રાલ્ફ નાડર ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવાય છે. વિધાન સાચું છે. બીજું, હંમેશા ભાવ વધારો ફુગાવાજન્ય હોય છે. વિધાન ખોટું છે. દરેક પરિસ્થિતિમાં ભાવ વધારો એ ફુગાવાજન્ય હોય છે એવું ન કહી શકાય. ત્રીજું, રાજ્યના દરેક જિલ્લામાં જિલ્લા ફોરમની અદાલત હોય છે ગ્રાહક ન્યાય, ગ્રાહક સુરક્ષા માટે. તો વિધાન સાચું છે. નંબર 4, ભારતનો આઈએસઓ સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા CAS કરે છે. ખોટું છે વિધાન. BIS કરે છે, ભારતીય સંસ્થા. નંબર 5, આજે દેશમાં 4.92 લાખ વ્યાજબી ભાવની દુકાનો છે. વિધાન ખરું છે.
4.92 લાખ વ્યાજબી ભાવની દુકાનો આવેલી છે. ત્યારબાદ જોઈએ તો નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં જવાબ આપો. એક બે શબ્દમાં જવાબ આપવાના છે. પ્રશ્ન નંબર 1, હિસાબી ચોપડે નહીં નોંધાયેલી બિનહિસાબી આવકને શું કહે છે? તો હિસાબી ચોપડે ન નોંધાઈ હોય એવી બિનહિસાબી આવક એટલે કાળું નાણું. બીજો પ્રશ્ન, આઈએસઓ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા ક્યાં આવેલી છે? જીનીવામાં. હમણાં આપણે જોડકામાં જ સોલ્યુશન મેળવ્યું. નંબર 3, સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી વગેરે પ્રવૃત્તિ સામે કયો કાયદો ઘડવામાં આવ્યો છે? પાસા. ટૂંકાક્ષરી નામ છે PASA, પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ, જેનું પૂર્ણ નામ. ચોથો પ્રશ્ન છે, સરકારે કયા પુરવઠામાં કરેલો વધારો જે ભાવવૃદ્ધિનું કારણ બને છે? તો નાણાંના પુરવઠામાં વધારો થાય એ ભાવવૃદ્ધિનું કારણ છે, મુખ્ય કારણ. નાણાંના પુરવઠામાં કોણ વધારો કરે છે? તો એ માટે આપણે એક ઉત્તર યાદ રાખશું, ભારતીય રિઝર્વ બેંક, RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. પ્રશ્ન નંબર 5, ગ્રાહક અધિકારોની પ્રથમ ઘોષણા કયા દેશમાં કરવામાં આવી હતી? સાચો ઉત્તર છે USA, અમેરિકા. પ્રશ્ન નંબર 6, ભારતમાં ખેતી પર આધારિત ચીજવસ્તુઓ પર કયો માર્કો લગાડવામાં આવે છે? તો સાચો ઉત્તર છે એગ માર્ક. પ્રશ્ન નંબર 7, વ્યાજબી ભાવ અને ખુલ્લા બજારના ભાવોનો તફાવત સરકાર ઉઠાવે છે તેને શું કહેવાય? સાચો ઉત્તર છે સબસિડી. હવે જોઈએ નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યા છે, ભારતમાં દર વર્ષે 24 ડિસેમ્બરના દિવસને ખાલી જગ્યા તરીકે ઉજવવામાં આવે છે. સાચો ઉત્તર છે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન. 24 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન કહેવાય. બીજો પ્રશ્ન, કરવેરા નહીં ભરીને વિદેશી માલસામાન દેશમાં ઠલવાય છે તેને ખાલી જગ્યા કહે છે? તો સાચો ઉત્તર છે દાણચોરી. જે ચીજ વસ્તુઓ કરવેરા ચૂકવ્યા વિના વિદેશી માલસામાન આપણા રાષ્ટ્રીય બજારોમાં આવે છે તેને દાણચોરી કહેવાય. ત્રીજું, ખાલી જગ્યા નીતિ એટલે સરકારની જાહેર આવક ખર્ચ અંગેની નીતિ, કરવેરા વિષયક અને જાહેર ઋણની નીતિ. તો સરકારની જાહેર આવક, ખર્ચ, કરવેરા, જાહેર ઋણ એ નીતિને શું કહેવાય? તો રાજકોષીય નીતિ. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે કે વિશ્વમાં દર વર્ષે ખાલી જગ્યાનો દિવસ વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે 15 માર્ચ. 15 માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન કહેવાય. પાંચમી ખાલી જગ્યા, ભારતમાં ISO સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા ખાલી જગ્યા કરે છે. BIS, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. છઠ્ઠી ખાલી જગ્યા, કોડેક્સ એલિમેન્ટ્રિયસ કમિશન, CAC. કોડેક્સ એલિમેન્ટ્રિયસ કમિશનનું ટૂંકાક્ષરી નામ છે CAC, જેનું મુખ્ય મથક ઇટલીની રાજધાની ખાલી જગ્યામાં છે.
તો સાચો ઉત્તર છે રોમ. ઇટલીની રાજધાની રોમમાં છે CACનું મુખ્ય મથક. સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો ખાલી જગ્યા અમલમાં મૂક્યો છે. વર્ષ આપણે યાદ રાખવાનું છે 1955. આવશ્યક ચીજવસ્તુ અંગેનો ધારો ક્યારે પસાર થયો તો 1955માં. ત્યારબાદ નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલો પ્રશ્ન છે ભારતની મધ્યસ્થ બેંક કઈ છે? તો ભારતની મધ્યસ્થ બેંક એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જ્યાંથી નાણાંના પુરવઠાનું નિયમન થાય છે. નંબર 2, નાણાંનો પુરવઠો ચીજવસ્તુના પુરવઠા કરતાં વધી જાય ત્યારે કઈ પરિસ્થિતિ ઊભી થાય? તો ત્યારે ભાવ વધી જાય છે, ચીજવસ્તુઓની ભાવ સપાટીમાં વધારો થાય. નાણાંનો પુરવઠો જે ચીજવસ્તુના પુરવઠા કરતાં વધુ હોય ત્યારે. પ્રશ્ન ત્રીજો, સરકારે ભાવ સપાટીને અંકુશિત રાખવા માટે કયો ધારો અમલમાં મૂક્યો છે? હમણાં જ આપણે હેતુલક્ષી આગળના પ્રશ્નોમાં વાત થઈ. આવશ્યક ચીજવસ્તુ અંગેનો ધારો 1955. નંબર 4, ગ્રાહકે હંમેશા કેવા માર્કાવાળી ચીજવસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ? તો ISI ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, ISI વાળી ચીજવસ્તુઓ ખરીદવાનો ગ્રાહકે આગ્રહ રાખવો, જેથી એ ચીજવસ્તુઓની વિશ્વસનીયતા ખૂબ સારી હોય. ત્યારબાદ જોઈએ તો પ્રશ્ન નંબર 5, એક એક્ઝામ્પલ છે. રોહિણી બહેને અથાણાં બનાવવાની ફેક્ટરી મતલબ ગૃહ ઉદ્યોગ શરૂ કરી. ગુણવત્તા માટે તેઓએ પોતાના ઉત્પાદન પર કયો માર્કો લગાવવો જોઈએ? હવે ખાદ્ય ચીજવસ્તુની વાત છે, ખેતી આધારિત છે, એટલે એના ઉપર કયો ટ્રેડમાર્ક આવે? તો સાચો ઉત્તર છે એગમાર્ક. પ્રશ્ન નંબર 6, કેન્દ્ર સરકારે ગ્રાહક સંબંધી કાયદા નિયમો માટે કઈ સંસ્થા સ્થાપી છે? ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સંબંધી કાયદા એના માટેની કેન્દ્રીય સંસ્થા કઈ છે? તો રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ, કેન્દ્રીય સંસ્થા. પ્રશ્ન નંબર 7, ગ્રાહક શિક્ષણ જાગૃતિ માટે કયું સામાયિક બહાર પાડે છે? ગ્રાહક સુરક્ષા મંડળ કે ગ્રાહક શિક્ષણ જાગૃતિ માટે કયું સામાયિક બહાર પાડવામાં આવે છે? સાચો ઉત્તર છે ઇનસાઇટ, ગ્રાહક શિક્ષણ માટેનું સામાયિક છે. તો આ પ્રમાણે મિત્રો આપણે પ્રકરણ 18ના મેક્ઝિમમ હેતુલક્ષી પ્રશ્નો અહીંયા આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે, પણ તેમ છતાં આપણી પેપર સ્ટાઇલ પ્રમાણે પ્રકરણ 18માંથી એક આકૃતિવાળો પ્રશ્ન પૂછાય છે, જેમાં તમને પાઠ્યપુસ્તકમાંથી કોઈ પણ સિમ્બોલ આપ્યો છે અને એના અનુસંધાનમાં તમારે 2 વાક્યો લખવાના છે. એટલે એ પાઠ્યપુસ્તકમાં આપેલ જે સિમ્બોલ છે જુદા જુદા ટ્રેડમાર્ક, એ ખાસ આપણે જોવાના થાય છે અને એ શેના માટે છે એ સમજવાનું હોય છે. અસ્તુ, પ્રણામ.